મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર ઘર તિરંગા અભિયાનનો કરાવ્યો શુભારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા હતા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ 8મી ઓગસ્ટ ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનથી અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા હતા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરો જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવા જઈ રહ્યા છે। ત્યારે આ હર ઘર તિરંગા અભિયાનમાં 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને પૂર્વે જનજનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવવાનું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ સાથે રાખવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।